શ્રી અખિલ આંજણા સેવા મંડળનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો। આજરોજ માણસા ખાતે શ્રી અખિલ આંજણા સેવા મંડળનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, જાણીતા સાહિત્યકાર રઘુવીરભાઈ ચૌધરી, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, મંડળના દાતા હરિભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં 27 ગોળ આંજણા સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા। प्राप्त माहिती मुजब माणसा खाते आवेल श्री अखिल आंजणा सेवा मंडल संचालित एमजी चौधरी विद्या संकुल में आज मंडलोना रजत जयंती महोत्सव उजववामां आव्यो, जेमां चौधरी समाजना आगेवान हरिभाई चौधरीनो रजत तुला तथा मोमेंटो आपी समाजमां तेमणे करेल सेवा बदल सन्मानित करवामां आव्या हता। गुजरात विधानसभा अध्यक्ष शंकरभाई चौधरीना अध्यक्षस्थाने योजाયેલ कार्यक्रममां दूधसागर डेरीना चेरमेन अशोकभाई चौधरी तथा जाणीता साहित्यकार रघुवीर चौधरी पण उपस्थित रह्या हता। प्रसंगे विधानसभा अध्यक्ष शंकरभाई चौधरीए हरिभाई चौधरीए करेल समाजनी सेवाने बिरदावी पोताना संबोधनमां जणाव्युं के समाजना उत्थान माटे दान नहीं पण रोकाण करो। आजे शिक्षण पाछळ समय अनुसार जेटલું રોકાણ થશે તેના ફાયદા આગામી સમયમાં જોવા મળશે। દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું કે સમાજમાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે તે આપણે જાણીએ છીએ। आगामी समय में पण शिक्षण पाछळ खर्च करवा माटे संकल्प लेवामां आवे ते जरूरी छे। पद्मश्री एवोर्ड विजेता रघुवीर चौधरी, हरिभाई चौधरीए समाज माटे भूतकाळमां करेल कामगीरी तथा हालना समयमां पण जे कामगीरी करी रह्या छे तेने याद करी हरिभाई चौधरीनो आभार व्यक्त कर्यो। आ प्रसंगे हरिभाई चौधरीनो रजत तुला करवामां आवी। माणसा खाते योजाયેલ कार्यक्रममां मोटी संख्यामां लोको उमटी पड्या। आज 25 वर्षનું आ संस्थाना मंडळने 25 वर्ष थया। ए 25 वर्षनी उजवણીના ભાગરૂપે આ પ્રોગ્રામ થઈ રહ્યો હતો, જેથી બધા દાતાઓ, પદાધિકારીઓ અને જે પણ અમારા લોકોએ સહકાર આપ્યો હોય, એ અન્નદાતા હોય કે પછી નાણાદાતા હોય કે બુદ્ધિદાતા, બધાનો સમાવેશ થાય અને કોઈ દાતા રહી ના જાય, એટલે ફોરેનથી બી બોલાવ્યા હતા અને બધાનો 25 વર્ષનો સરવાળો એટલે બધાનો સ્વાગત કરવું એ હતું। કેટલાક મિત્રોએ એમાં મારું નામ ઉપસ્થિત કર્યું, મને બી સ્વાગત તમારો મેં કરીશું, એટલે મેં કહ્યું ભાઈ મારું સ્વાગત કરવું નથી, તમે રહેવા દો। પણ છતાં હું હાર્યો અને એ બધા જીત્યા કે મારા નામનું ટ્રસ્ટ બનાવવાની મેં ગામે ગામ ચર્ચા કરી કે તમારા ગામે ટ્રસ્ટ બનાવીએ। એટલે ટ્રસ્ટ બનાવીને એમને 5 કરોડ રૂપિયા ભેગા કરવાની નક્કી કર્યું હતું। 5 કરોડ રૂપિયા ભેગા પણ કર્યા છે। પરંતુ હું એક જાહેર જીવનનો જાગૃત માણસ છું, ગામે ગામ ફરવાળો માણસ છું અને સામાજિક માણસ છું। એટલે મને એમ લાગ્યું કે જો માગીએ તો 5 રૂપિયા માગવા, એના કરતાં 5 લાખ કેમ નહીં માગવા। અને દરેક અમારા આ વિસ્તાર, માણસા વિસ્તારનો 27 સમાજ ટોટલી એના દીકરા કે દીકરી ફી વગર ભણવાનો અભ્યાસ છોડી ના દે અને કોઈના આર્ટ્સમાં ભણવાની જગ્યાએ નર્સિંગમાં ભણવું હોય તો એના માટેની ફીની જરૂરિયાત પડે તો ઝીરો ટોલરન્સ હોવું જોઈએ કે એક પણ દીકરો કે દીકરી ફી વગર કે પૈસા વગર ભણવાનું છોડી ના દે અને એને ભણવાની ઈચ્છા થાય અને એ પોતાનું કૌશલ્ય બતાવવા માટે જેટલા પણ પૈસાની જરૂરત પડશે એટલા અમે ઊભા કરીશું મૂડી, અને એના માટે 30 કરોડ રૂપિયાનું ફંડ ઊભું કરી અને એના વ્યાજમાંથી અને પૈસાની જરૂર પડે તો બીજી પણ વ્યવસ્થા આપણે કરીશું। અને એના માટેની વ્યવસ્થા માટે આજે આ બધાએ મને પરમિશન આપી છે અને હું ઈચ્છું છું કે આ રીતે હું વર્ષોથી કામ કરતો રહ્યો। 50-1 વર્ષથી નાની મોટી સંસ્થા ઊભી કરતો, કરોડો રૂપિયા જ્યારે જરૂર પડે ત્યાં મળ્યા છે અને આમાં પણ વધારે મારા ધાર્યા કરતાં પણ વધારે મળશે કે જેથી એક પણ દીકરો કે દીકરો ફી વગર ન રહી શકે। દીકરાને દીકરીઓ અમેરિકાના કોઈ પણ માણસે પહોંચી શકે એવા હોશિયાર છે, કોઈ પણ જાતે જ્યાં પણ જવું હોય તો કરી, પરંતુ મોટિવેશન અને નાણાકીય વ્યવસ્થાઓ એટલે સંસાધનો ન હોવાથી આપણા દીકરા દીકરીઓ પાછળ ના રહી જાય એની અમે ચિંતા કરી છે અને એનું અમે મોટું ટ્રસ્ટ બનાવવાના છે આજના તારીખે, અને બધાએ અમને રજા આપી એ બદલ હું આ સામાન્ય આખી સભાનો અને અમારા સમાજનો આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।